જે કિસાન મિત્રો આપણે બનાવેલી જે કિસમિસ છે એ આજે તૈયાર થઈ ગઈ છે. 5 દી સુકાવા દીધી છે અને જે વધારે પાકેલી હતી ને એ થોડીક ડેમેજ થઈ. તો આપણે અતિશય પાકેલી હોય એ દ્રાક્ષનું સિલેક્શન નથી કરવાનું. મીડિયમ પાકી હોય અને મીઠી વેરાયટી હોય તો એકદમ બજાર કરતાં પણ સારી એવી કિસમિસ આપણે ખુદ બનાવી શકીએ. અને સૂર્યપ્રકાશની હાજરીમાં એનો જે રસ હોય એ સુકાતો હોય તો એના ઓરિજિનલ ટેસ્ટ બધા જળવાઈ રહેતા હોય. અને આપણે બજારમાં મળે એ થોડીક કદાચ પ્રોસેસ આપતા હોય તો આવો ટેસ્ટ ન આવે. ને આપણા વડીલો ચાવી શકે એવી મુલાયમ અને પોચી 5 દી સુકાવા દીધી છે. અને આપણે એને કેટલી કડક કરવી ને એટલા દી એને સુકાવા દેવાની. અને માથે આપણે કાપડ ઢાંકેલું જ રાખ્યું હતું જેથી કરી કોઈ માખી મચ્છર પણ ઉપર બેસે નહીં. તો આવી સુંદર મજાની કિસમિસ આપણે ખુદ બનાવી. જય હિન્દ, જય કિસાન.